બગસરામાં ભાજપનો વિખવાદ ચરમસીમાએ જોવા મળ્યો. શહેર ભાજપના નવા નિમાયેલા 2 હોદ્દેદારો નીરવ ગોંડલિયા ઉપપ્રમુખ પદે તથા મહેશ માંડલિયા મંત્રી પદે રાજીનામું ધરી દીધું છે. બગસરામાં ઘણા સમયથી ભાજપ અંદરોઅંદરના વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે બગસરામાં ભાજપે નવા કાર્યક્રમો જાહેર કર્યા છે. ત્યારે હમણાં જની જો વાત કરીએ તો મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ના તો મશાલ જોવા મળી છે કે ના તો બગસરામાં રેલીમાં જોવા મળી હતી. ભાજપના અંદરોઅંદરના વિખવાદને લીધે મશાલ રેલીનું માત્ર ને માત્ર ફોટા પડાવી કાર્યક્રમ થઈ ગયો તેવું જાહેર કર્યું હતું. કોઈપણ વ્યક્તિને તાજેતરમાં જ ભાજપના નવા નિમાયેલ હોદ્દેદારો ઉપપ્રમુખ તરીકે નીરવ ગોંડલિયા, મંત્રી તરીકે મહેશ માંડલિયાએ હોદ્દા પરથી રાજીનામું આપ્યા. બગસરાના પાયાના પથ્થર ભાજપના સભ્યો માત્ર ચૂંટણીને યાદ આવે ત્યારે મત ભેગા કરવા માટે તેને કોન્ટેક્ટ કરી અને બોલાવવામાં આવતા હોય છે. એવા કોઈ કાર્યક્રમમાં બોલાવવામાં આવતા નથી. આ તો રામાયણમાં જેમ રાવણને કુંભકર્ણને જરૂર પડે અને જગાડવામાં આવે તેવા કાર્યક્રમના ચૂંટણીના સમયે બોલાવવામાં આવે છે. તેથી કાર્યક્રમોમાં રોષ જોવા મળ્યો છે. કાર્યકર્તાઓ નારાજ થયા છે. હવે ભાજપમાં પોતાના અંગત માણસો હોય તેને ફોન કરીને બોલાવવામાં આવે છે. આ તમે રાજીનામું જે ફોટા પડાવી ઉપર મોકલી આપે છે અને કહે છે કે કાર્યક્રમ થઈ ગયો છે. ભાજપ પક્ષના આગામી ચૂંટણીમાં ભારે નુકસાન જશે તેવું કાર્યકર્તાઓમાં ગણગણાટ જોવા મળ્યો છે. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. મને મંત્રીપદ તરીકેનું એક હોદ્દેદારી તરીકે એક નિમણૂક કરવામાં આવી છે, જેની અંદર હું બગસરા શહેરની અંદર 2019થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો વ્યક્તિ છું અને સાથોસાથ હું સક્રિય સભ્યો 2 વખત જે CR પાટીલ સાહેબના માર્ગદર્શનથી કે ભાઈ સક્રિય સભ્યોને પહેલા સ્થાન આપવું જોઈએ અને સક્રિય સભ્યો બન્યા પછી તેને ક્યાં હોદ્દા આપવા જોઈએ, આ લોકોને એવી મને સેન્સ લેવામાં આવી હતી જિલ્લા ભાજપ દ્વારા. તેની અંદર પણ મને એવું લાગ્યું કે બગસરા શહેરની અંદર હું પ્રથમ જ સક્રિય સભ્ય હતો, જેની અંદર મને એમ થયું કે હવે નાનામાં નાના કાર્યકર્તાઓને CR પાટીલના માર્ગદર્શનથી નોંધ લેવાશે. પણ ખરેખર બગસરા શહેરની અંદર મને કંઈક ઉચકતું જ લાગી રહ્યું છે, જેથી મેં મંત્રીપદ તરીકેથી રાજીનામું આપી દીધું છે અને જૂના જે જનસંઘી વખતના બગસરા શહેરની અંદર પાયાના પથ્થરો જે કાર્યકર્તાઓ છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા વ્યક્તિઓ જેને કોઈને પણ પૂછવામાં નથી આવી રહ્યું એવું પણ મને લાગી રહ્યું છે. અને સાથોસાથ બગસરા શહેરની અંદર કાંઈ પણ જગ્યાએ આગેવાનોની મીટિંગ હોય ત્યાં પણ આગેવાનોની ઘટ હોય અને જેથી કરીને કે અમારા બગસરા શહેરની અંદર પ્રશ્નોનું નિરાકરણ ક્યારેય લાવતું નથી, કઈ વસ્તુ આવતી નથી. જેથી અમારી જેવા હજી 6 વર્ષથી સક્રિય સભ્યો બન્યા બાદ હજી જો અમારું ઉપજતું ન હોય અને આ જૂના જનસંઘીને પૂછવામાં કોઈ વસ્તુ ન આવતું હોય તો અમારા ગામનું શું થાય, જેથી મારા એક વિચારધારા અને ગામની અંદર હું શું કરી શકું એવી વિચારધારા સાથે મેં મંત્રીપદ તરીકેથી રાજીનામું આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલો છું. અને આગામી દિવસોમાં આ મારા વસ્તુનો જે 2 વખત સક્રિય સભ્ય છું ગામનો, બાકી બીજું કોઈ છે નહીં, અને આ વસ્તુનો નિકાલ નહીં આવે તો હું પદ પરથી રાજીનામું આપીશ અને હું બગસરાના ગામ માટે હું કંઈક નવા જૂનીના અને નવી પાર્ટી સાથે જોડાઈ જઈશ એવી હું તમને પત્રકારોના માધ્યમથી બાંયધરી આપું છું. શું કહેશો, કઈ રીતનું રાજીનામું આપ્યું હતું, શું હતું વિગત? હું નીરવ ગોંડલિયા, બગસરા શહેર યુવા મોરચાનો પ્રમુખ હતો. મારી ટર્મ પૂરી થઈ છે. મેઇન સંગઠનમાં મને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી આપી, એટલે એ ઉપપ્રમુખ તરીકેની જવાબદારીમાંથી મેં મારું રાજીનામું આપેલું છે, જેનું કારણ વ્યાવસાયિક અને પારિવારિક થોડીક તકલીફોના કારણે મેં રાજીનામું આપ્યું છે. અને સંગઠનમાંથી અમે રાજીનામું આપેલું છે, પાર્ટીમાંથી નહીં. પાર્ટીના તો અમે કાર્યકર્તાઓ રહેવાના છીએ અને હશું અને હતા. એ અમારી કટિબદ્ધતા રહે, પાર્ટીના વિચારધારાઓ સાથે જોડાયેલા છીએ. અને મારા દાદા શંભુભાઈ દુદાભાઈ ગોંડલિયા જે ઘણા બધા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર તરીકે એમણે કામ કરેલું છે, જે એમની સાથેના ઘણા બધા લોકો હજી અત્યારે આ બગસરાની ધરતી ઉપર મોજૂદ છે. અને એની જૂના લોકોને ભૂલવામાં અને નવા લોકોને ચાન્સ આપવામાં આવે છે. એટલા માટે અમે થોડા એવા નારાજ છીએ. એટલાથી વ્યાવસાયિક, પારિવારિક અને થોડા ઘણા બીજા અંગત કારણોસર મેં રાજીનામું આપેલું છે.
ઘણા બધા વર્ષોથી ઘણા બધા યુગ પુરુષોએ એવું કીધેલું છે કે જિંદગી જીવવી હોય ને તો બે તરીકાથી જીવાય, કા શાંતિથી ને કા કુમારીથી. જય હિન્દ, ભારત માતા કી જય.